જામનગર શહેરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સોલાર પેનલની લોભામણી જાહેરાત આપી ઠગાઈ કરવામાં આવી। INTIFY સોલર પીવીટી લિમિટેડ કંપનીના નામે લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। સસ્તી અને ગુણવત્તાયુક્ત સોલાર પેનલ આપવાની લાલચ આપવામાં આવી હતી। ફરિયાદી સહિત અનેક ભોગ બનનારાઓ પાસેથી કુલ ₹6,10,932 પડાવી લેવામાં આવ્યા હતા। પૈસા લીધા બાદ સોલાર પેનલ ફિટિંગ કરાઈ ન હતી અને રકમ પરત પણ અપાઈ ન હતી। આરોપીઓએ 100થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચર્યો હતો। ભોગ બનનારાઓના નામે લોન અપાવી રકમ આરોપીઓના અંગત ખાતામાં જમા કરાવવામાં આવી। છેતરપિંડીથી મેળવેલ નાણાં અંગત ઉપયોગ માટે વાપરવામાં આવ્યા। આરોપીઓએ પરસ્પર સાંઠગાંઠ કરી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ કરી આરોપીઓને પકડી પાડ્યા। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 08 પાસબુક, ચેકબુક, 12 મોબાઈલ અને 02 CPU કબજે લેવામાં આવ્યા। 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા, જેમાં હિરેનભાઈ નાથાલાલ લાઠિયા, ચેતનભાઈ અશોકભાઈ પાંખાણિયા, રાહુલભાઈ રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટ, અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, રામજી પ્રમોદસિંહ લોધી। એક આરોપી ફરાર કાનાભાઈ બેડિયાવદરા, જેને પોલીસે પકડવા તપાસ શરૂ કરી છે।